સાવલી તાલુકાના ભાદરવા ગામમાં આવેલા સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના મંદિરનો ત્રીજો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો। વડીલોના જણાવ્યા અનુસાર વર્ષોથી બંધ પડેલા મંદિરને ગામના યુવાનો અને દાતાઓના સહયોગથી ફરી જીવંત કરવામાં આવ્યું હતું। કેવડા ત્રીજના દિવસે સિદ્ધિવિનાયક ગણપતિ દાદાની મૂર્તિ, તેમના પરિવાર રિદ્ધિ સિદ્ધિ શુભ લાભ અને વાહન મૂષકની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ વર્ષે ત્રીજું વર્ષ પૂર્ણ થતાં સિદ્ધિવિનાયક કમિટી દ્વારા ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બ્રાહ્મણો દ્વારા વિધિવત હવન અને પૂજા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। જય માતાજી, જય ગણેશ। આજરોજ કેવડા ત્રીજના દિવસે સાવલી તાલુકાનું પ્રથમ એવું શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ બાપાનું મંદિર એટલે ભાદરવા ગામની પવિત્ર ભૂમિ ઉપર આજે કેવડા ત્રીજના દિવસે ગણપતિ બાપાનો પાટોત્સવ ઉજવ્યો। આ પાટોત્સવની અંદર નામી અનામી ગામના દરેક ભાવિક ભક્તો જોડાયા। આ ગણપતિ મંદિર જે વર્ષોથી બંધ પડી રહેલું હતું, એ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે ગામના દાતાશ્રીઓ, બહાર રહેતા બધા દાતાશ્રીઓ અને બધાએ તન મન અને ધનથી આની અંદર સાથ સહકાર આપ્યો, ત્યારે આ મંદિરનો આપણે જીર્ણોદ્ધાર કરી શક્યા છે। આ ટૂંક સમયની અંદર, આ 3 વર્ષની અંદર જે મંદિર ભવ્ય બન્યું, એની પાછળ બધા દાતાશ્રીઓનો સાથ સહકાર છે। સાથે સાથે અહીં આગળ ઘણા એવા ભક્તો જોડાયા આસ્થાથી કે આજે પણ એમની મનોકામના પૂરી થાય છે। તમે જોઈ શકો છો, આજે પણ બધાએ માનતા માટે ઊંધો સાથીઓ પાડે છે અને જ્યારે માનતા પૂરી થાય ત્યારે છતો સાથીઓ પાડી અને મનોકામના પૂરી કરે છે, બાધા પૂરી કરે છે। અને ખરેખર ટૂંક સમયની અંદર આનો એટલો પ્રચાર પ્રસાર અને ભક્તો એની અંદર જોડાયા છે, ખરેખર અમને પણ સિદ્ધિવિનાયક કમિટીના સભ્યોને પણ આજે પણ આશ્ચર્ય થાય છે કે 3 વર્ષની અંદર એટલી પ્રસિદ્ધિ મંદિરને મળી છે કે બધા લોકો ભક્તો આની અંદર જોડાયા છે। ગઈકાલે આજે કેવડા ત્રીજના દિવસે અહીંયા ભવ્ય પાટોત્સવ ઉજવ્યો। બાપાની મહેરબાનીથી આજુબાજુ ગામોની અંદર વરસાદ પડ્યો, પણ બાપાના વિઘ્નહર્તા કહેવાય, એમને એક પણ વિઘ્ન આવવા ના દીધું અને ધામધૂમથી આ પાટોત્સવ ઉજવવામાં આવ્યો। ખરેખર સિદ્ધિવિનાયક કમિટી, ગામના યુવક મંડળો, ગામના દાતાશ્રીઓ, બહાર રહેતા પણ ઘણા બધા દાતાશ્રીઓ કે જેઓએ તન મન અને ધનથી અમને સાથ સહકાર આપ્યો છે। અને આજે આ પાટોત્સવની અંદર અમારા ગામના બધા વડીલોએ એની અંદર જોડાયા અને આવી જ રીતે દર વર્ષે ગણપતિ બાપાનો પાટોત્સવ અમે ઉજવીએ છીએ। અને બધાનો ફરી એકવાર ખૂબ દિલના અંતઃકરણપૂર્વક અમે બધાનો આભાર માનીએ છીએ કે જેઓ અમને અહીં આગળ સાથ સહકાર આપી રહ્યા છે। અમે દાતાશ્રીના નામ બોલવા જઈશું તો ઘણો બધો સમય જશે, પણ દિલથી સિદ્ધિવિનાયક કમિટી અને ગામના ભાવિક ભક્તો, દરેક દાતાશ્રીઓનો કે જેઓએ અમને સાથ સહકાર આપ્યો છે, એમનો આભાર માનીએ છીએ। સાથે સાથે જે યુવાનોએ તન મન ધનથી અહીંયા આગળ સેવા આપી છે, એમનો પણ આભાર માનીએ છીએ। અને વિશેષ કરીને જે થાર પરિવાર છે કે જે 31 દિવસના થાર આપે છે, એ દરેક થાર પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર કે સતત 3 વર્ષથી એમની જે તારીખ હોય તે પ્રમાણે થાળ ધરાવે છે। એ બધાને ખૂબ ખૂબ આભાર કે એ લોકોએ પણ અમને સાથ સહકાર આપ્યો। અને આવી જ રીતે આ સિદ્ધિવિનાયક મંદિર વધુને વધુ પ્રગતિ કરે, વધુને વધુ હિન્દુ સનાતની આની સાથે જોડાય, એવી અમારી ભાવના અને ઉદ્દેશ્ય છે। અને એ સાથે અમે ખરેખર બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આવી જ રીતે અમે વર્ષો વર્ષ આ પાટોત્સવ ઉજવતા રહીએ। જય માતાજી, જય ગણેશ।